અહીંયા અસામાજિક તત્વો છે, ફરે છે, એક્ટિવિટી થાય છે, એના નામે રજીસ્ટ્રેશન કરી વ્યાપારીકરણ કરવાનો એક પ્રયાસ કોર્પોરેશનના સત્તાવાળાઓએ કર્યો છે। એની સામે આજે શહેરના નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શિત કર્યો છે કે કમાટી બાગ અમારો છે, અહીંયા કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી। અમે વર્ષોથી એટલે લગભગ 30-40 વર્ષથી અહીંયા મોર્નિંગ વોકર્સ સવારે ચાલવા આવે છે, સાંજે ચાલવા આવે છે, પરંતુ અમે કોઈ અસામાજિક પ્રવૃત્તિ જોઈ નથી। પરંતુ જો કોર્પોરેશન વાળાને અસામાજિક પ્રવૃત્તિ દેખાતી હોય તો એના માટે જવાબદાર એમની સિક્યુરિટી છે, એમના સીસીટીવી સર્વેલન્સ છે। કરોડો રૂપિયાનો અમે ટેક્સ આપીએ છીએ અને એ ટેક્સના નાણાં તમે આ સિક્યુરિટી પાછળ ખર્ચો છો અને તમે જ કહેતા હોય કે અહીંયા અસામાજિક તત્વો છે તો તમે જવાબદાર છો અને એ જવાબદાર અધિકારીઓને આપે સસ્પેન્ડ કરવા જોઈએ। સર સયાજીરાવ ગાયકવાડ મહારાજની આ એક દેન જે કમાટી બાગ જે વિશ્વમાં પણ પ્રસિદ્ધ છે। લોકો દૂર દૂરથી આ બગીચો જોવા આવે છે, પ્રાણી સંગ્રહાલય જોવા આવે છે। બાળકો ગૌરી વ્રતના દિવસે મોટી સંખ્યામાં નાની નાની છોકરીઓ પણ અહીંયા આખો દિવસ માટે એમનો બગીચો ખોલવામાં આવે છે અને તમે જોઈ શકો છો જે પ્રમાણે કોર્પોરેશને જે પોતાનો તકલફી નિર્ણય રાખ્યો છે કે સિગ્નેચર સહી કરીને તમારે અંદર આવવાનું, તો આ ખૂબ જ દુઃખની વાત છે। સર સયાજીરાવ ગાયકવાડ મહારાજે જ્યારે આ વસ્તુ આપણા માટે જો ખુલ્લું રાખ્યું હોય અને કોઈ જાતનું કોઈ બંધન નથી રાખ્યું તો તમે કોણ છો? એટલે અમારું એક જ કહેવું છે કે તાત્કાલિક આ નિર્ણય કોર્પોરેશન પાસે થાય છે।